નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગોંડલમાં રાજકીય સંગ્રામ, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ઘર્ષણ। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તીખી તૂતુ મેમે અને આશરે 30 મિનિટ સુધી હોબાળો થયો। કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ એકાએક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા પક્ષમાં દોડધામ મચી। આ ખેંચતાણ વચ્ચે ભાજપના 12 ઉમેદવારો અત્યાર સુધીમાં બિનહરીફ જાહેર થયા છે। સાંજ સુધીમાં વધુ ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતાઓ છે। કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાજપ દ્વારા ડરાવી ધમકાવીને બળજબરીપૂર્વક ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે। રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો ફગાવતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખોટી સહીઓને કારણે રદ થયા છે અને બાકીનાએ વિકાસ જોઈને સ્વૈચ્છિક ફોર્મ પરત ખેંચ્યા છે। પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। હાલ સમગ્ર ગોંડલ પંથકમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે।